મિત્રો આપણે આવી ગયા છે વસુધાનો પાવર ટેલર ની એડવર્ટાઈઝ કરવા અને બાપુ હાથે છે તો બહુ મજા આવે. તો આપણે પૂછ્યું જો આપણે આવી રીતે બાપુને પૂછ્યું કેવી મજા આવે છે આપણે અને ચારુના સોટા છે અને શું શું વિશેષતા છે આપણે આની આપણે પૂછી લઈશું બાપુને. બાપુ શું કર્યું તમે? કાઠેથી ગયું કાંઈ ઘટે નહીં. અને આમાં કેવી મજા આવી તમને? અરે મજા તો આવે જ નહીં. એડવર્ટાઈઝ કરવા આવ્યા હતા યાર. તું હાંકવા નતો આવ્યો. હમણાં તો આવ્યો આખા પડામાં હકાવી દીધું. તો મિત્રો બનાવ એવો બન્યો છે અમારી સાથે કે આ તમે જોવો આટલું બાપુ હાંકી વાળ્યું છે અને જોવો તમે. અને બાપુ આમાં આપણે કેટલું હાલે આવે? આ 3 કલાકમાં 1 લીટર જ પીવે. એમ? હા. તો તમે કેટલું પીવો છો? એટલે હું ડીઝલ ની વાત કરું છું. અરે હું તો યાર હું તમે યાર અરે હું આમાં ડીઝલ હું આની જ વાત કરું છું પણ થોડોક તમે કેમ કેટલું પીવો એટલે ઈ તારો મિનિંગ શું થયો? એટલે હું થોડોક ભાવુક થઈ ગયો તો પર્સનલ સવાલ પૂછાઈ ગયો મારાથી. હા તો હવે માફી માંગી લે ચાલ. તો હું આજથી માફી માંગુ છું બાપુની. હું તો બાપુની બીડીની વાત કરતો હતો. હવે તું બીડી ને આવી ગયો. હવે તો બીડી આવી ગયો. નો એ ખોટી વાત કરી નાખો. તો ચાલો આજ પછી બાપુને પર્સનલ સવાલ નહીં પૂછીએ આપણે. પર્સનલ એટલે કે આવા પૂછવાના હોય છે. પૂછવાના હોય પૂછો ઠીક છે. અહીંયા એડ કરવા આવ્યા હતા મેં કીધું ડીઝલ પીવે તું નો હોય એવા સવાલ પૂછે એટલે આને બાપુને ખોટું જ લાગી જાય ને આમાં વાત કેવી કરે. તો કાંઈ વાંધો નહીં. 200 રૂપિયા દાડી આપણે આપી અને બાપુને છૂટા કરીશું અહીંયાથી આપણે. ગાડી બાડી તારી નથી જોતી પણ તું હે ને ખોટા માફી માંગી લે. હજી કહું છું. તો હું આડી સ્ક્રીનમાં હું માફી માંગુ છું બાપુને. અને આજ પછી મારે દેવાના હોય બેટા. આ પકડો ઘડી. આજ પછી હું બાપુના હમ ખાઉં છું. આજ પછી બાપુનું અપમાન કોઈ દી નહીં કરું. પાકું ને મારા હમ ખાધા છે જોજો ટીમ માંથી પછી. તો ચાલો હવે ઓકે બાય બાય. અને કે કહેવાનું બસ આપણી એડ પૂરી થઈ ગઈ હો ભાઈ. હવે એડ કરવા આવ્યા હતા ને એડ પૂરી થઈ ગઈ. હવે જઈશું આપણે. તો ચાલો હવે બસ વળ ખાવું માં અહીંયા. વળ નથી ખાતો ફોટો પાડવાનો હાલ ને ભાઈ. આ ભાઈને દે ફોન એટલે